ગાંધીનગરમાંથી રાજ્યના વહીવટીતંત્રને લગતા મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકાર સચિવાલયમાં સરકારી કામકાજને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે। સેક્શન ઓફિસર વર્ગ 2ના 28 નવા પદોને મંજૂરી આપવામાં આવી છે, જેને કારણે મંજૂરી પદોની સંખ્યામાં હવે 606માંથી વધીને 634 થઈ ગઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણયથી મુખ્યમંત્રી કાર્યાલય સહિત રાજ્યના 26 વિભાગો અને 19 કચેરીઓમાં વધારાનું કાર્યબળ મળશે। સરકારના જણાવ્યા મુજબ વધારાના અધિકારીઓની ઉપલબ્ધતા થતાં સરકારી ફાઇલોના નિકાલ ઝડપ આવશે, નીતિગત અને નિર્ણયોનું અમલીકરણ જે છે તે વધુ ઝડપી બનશે અને સામાન્ય નાગરિકોને કામમાં પણ ઓછો સમય પૂર્ણ થઈ શકશે। રાજ્ય સરકારે વધતી વહીવટી જવાબદારીઓ અને વિકાસલક્ષી યોજનાઓને વિસ્તારના વ્યાપને ધ્યાને રાખીને આ નિર્ણય લીધો છે। ચાલુ વર્ષ દરમિયાન 86 નાયબ સેક્શન અધિકારીઓને બઢતી આપીને સેક્શન ઓફિસર તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા છે। નવા પદો અને નવી બઢતીને કારણે સચિવાલયનું વહીવટી તંત્ર વધુ મજબૂત બનશે અને સરકારી સેવાઓની કાર્યક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।